પપ્પા ગુડ મોર્નિંગ. પપ્પા પણ ભાખરી ખાઈને દાંત ગુડ ખોલે. મોર્નિંગ. આગે આગળ હું જાઉં છું હવે. નાવા આગે આગે બોલી. પપ્પાને વાર લાગે જવાબ આપતા. પપ્પા પેલા વિચારે ઈ કે હારું. વિચારીને બોલવું, પણ બે એટલું બધું ન વિચારવું પછી ભૂલાઈ જાય કે હું વિચારતા હતા એમ હું બોલતા તા એમ. વિચારતા હતા. હારું. એટલે પપ્પા ક્યારેક આમ બોલતા હોય ને તો પેલા આમ વિચારે પછી ઘડીક પછી બોલે. એટલે મેં કીધું વિચાર લીધું, મેં કીધું એમ કે વિચારતો તો નહીં, ભૂલાઈ ગયું કે હું વિચારતો હતો એમ. એટલે એવું કેમ છો બધા મિત્રો, અને તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ એન્ડ તમને લોકોને હર હર મહાદેવ. તો અહીંયાથી બ્લોગની શરૂઆત થાય છે. તો આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. સોના કરતા મોંઘું શું? રાહુલભાઈ રાહુલ અલા રેવા દો, જો આમ કરી કરીને બદનામ કરી નાખશે. મોંઘા ને આ રોજે આ ઓલા ભંગારના ભાવે નો વેચાવે એમ, બીજું કઈ વાત નથી. રાહુલભાઈ અને આજે અહીંયા સો ભાખરી ખાય છે. અહીંયા એટલે થોડીક મજા પડી આવી છે ને. આ ખાવી ગઈ છે. એને આ ખાઈ છે. મારા મારા શાખ ઝીણી થઈ ગઈ છે. મારા અહીંયા હેરસ્ટાઈલ કેવી છે? મારી કરી દો, બતાવી દો. અને હેરસ્ટાઈલ ન કહેવાય, સ્ટાઇલિશ કહેવાય. સ્ટાઇલિસ્ટ. તો ભાભી ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. Oh my ભાભી, oh my god, oh my god. તમારી એમની ક્યાં ને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ રાહુલભાઈ. ગુડ મોર્નિંગ રાહુલભાઈ. એમ કરો તો ગુડ મોર્નિંગ રાહુલભાઈ. ગુડ મોર્નિંગ રાહુલભાઈ. એમ નહીં હરખું ગુડ મોર્નિંગ. આમ ગુડ મોર્નિંગ રાહુલભાઈ. સ્ટાઇલિશ સ્ટાઇલિશ તો કહું છું. ગુડ મોર્નિંગ. એવું મને ન આવડે આમ કરતા. ગુડ મોર્નિંગ એમ કરો આનંદ પાવે છે. ઈ તમને એવું ફાવે. ના એમ કરો ને. ગુડ મોર્નિંગ. એમ આદાત કરતા સિરિયસ થોડું કરવાની વાત છે. ગુડ મોર્નિંગ આમ કરો. કયું કરશે? ગુડ મોર્નિંગ. કયું કરશે? કયું કરતા? એને હારું આવડે. મમ્મીને એવું કરાય તો મમ્મી કેવા લાગે? મમ્મી કેવા લાગે આમ જોવું પડે. મમ્મી કેવા લાગો તમે એમ કરો તો. મારી ચેતુ છે ને ઈ અમાર ઓલા આપણે YouTube માં આપણે બોલીએ પછી ઓલી ન બોલે. હાથ મોટી ટી એક જ. ગુડ મોર્નિંગ રાહુલભાઈ. હા, એટલે તમે ઓલા ગૂગલ માં ઓલી બાયો બોલતી હોય એની વાત કરું. એની વાત આપણે કરો. બોલીએ હું રાહુલ અને અંદર આવે હું. એટલે આજનો સુવિચાર પણ કઈ થઈ જાય. કુદરતી રીતે જે કાંઈ દુઃખ આવે છે ને તે પરીક્ષા માટે આવે છે, અને આપણા લીધે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થાય અને પછી આવે છે ને તે શિક્ષા માટે આવે છે. ઓકે મમ્મી, એકદમ જબરદસ્ત. કિચનમાં ઉભા ઉભા વાળા આમાં કેવું કરે છે. અને ઢગલો કર્યો. આ ભાભી તમે આખો દી બિચારી રેશું ને ખીજાયા કરો મમ્મી, તમે ને ભાભી, તે સારું ન લાગે પીવા કાંઈ. વગર માટલું કઢાય નહીં. એમ નહીં, પણ એમાં આખો પાણી દી રાખવું હોય ને ઘડો ફૂટી ગયેલો રાખવો છે કે એ ટકોરા મારે તો બધી ફૂટે નહીં એ એવો. બધી મને ન ખબર પડે. તમે આખો દી ખીજાવ તો બિચારીને શું થાય ને. ઈ એ બિચારી 2 કિલો વધી કેવી એનો હાલત થઈ ગઈ છે. આમ જોવો તમે, આમ જોવો કેવી થઈ ગઈ મમ્મી. ઓફિસે આવે. હારે નહીં, બિચારી કેવી થઈ ગઈ આમ જો આખી સાચી લેતો મૂંઝાઈ ગઈ. જા, અમારે શાંતિ, મારા પ્રિયાંશને શાંતિ. આવું ન કરાય મમ્મી કોઈની હારે. મમ્મી જગતની માલપા આટલું બધું તમે એને દુઃખ આપ્યું છે. દુનિયાની માલપા આમ જ હોય. જગતની માલપા પછી દુઃખની વાતો કરજો. કોઈ હા હોય એવી ન હોય આ દુનિયાની માલપા કે આવી તરત સરસ મજાની ગીત બાળી ભાખરી દે જો. ઓ માય ગોડ, આ બધું છે ને ભાઈ કિસ્મત વાળાઓને જ મળે છે. એટલે આવી બધી મતલબ ભાખરીની સુવિધા ને એવું બધું. એટલે તમે જે રેશુ માટે કહેતા હતા, મને બહુ દુઃખ લાગ્યું કે રેશુને કેટલા પ્રોબ્લેમ પડ્યા છે જીવનમાં. કેટલા પ્રોબ્લેમ પડ્યા તને? કાઈ નથી પડ્યા. શું પ્રોબ્લેમ પડ્યા? ના થોડા ઘણા તો પડ્યા જ હશે ને. હા જો અયાંશ ને તમે એને તું ખીજાશો અયાંશ ને કેમ? તમને મને ખીજાશે એમ કે છે. કોણ ખીજાય છે? કોને ખીજાય છે? તને ખીજાય છે ને? પ્રોબ્લેમ છે આંટીથી. જોયું ને, આંટીથી પ્રોબ્લેમ છે. આંટીથી પ્રોબ્લેમ છે. હાલો બધાને કોનેથી પ્રોબ્લેમ છે ને એ તું આપણે જાણી લઈ. રેડી ભાભી, તમારે કોની પાસે પ્રોબ્લેમ છે? હવે તમારા ભાઈ પાસે હશે, મને ખબર હોય. ના કોની હારે છે? તો પપ્પા હારે રિયલ માં કહેવાનું છે. હા રિયલ માં પણ હા કોની હારે? હાલો બોલો. ખોટું પણ કોઈને આરે છે જ નહીં પ્રોબ્લેમ. એમ નહીં, મને મનસ્વીથી પ્રોબ્લેમ છે. મનસ્વીથી શું પ્રોબ્લેમ છે? પેલા કે કહી દેવાનું પછી કે હું કરું. ના ભાભી તો કેવો, હાલો શું પ્રોબ્લેમ છે? તમે બોલ્યા હો તમારા મોઢેથી મનસ્વીથી પ્રોબ્લેમ છે.
હવે આમાં ખોટું ખીજાણા હું ખીજાણો નથી જો હું તો હું મારો પ્રેમ છે એની તરફ આમાં તો અમારું હોય છે. એવું નથી પણ મોલી મનસ્વીની વાત રહી ગઈ આ મનસ્વીને હું તમે કેમ મનસ્વીથી ને નયાસથી પ્રોબ્લેમ છે હું કહી દઉં અયાંશથી પ્રોબ્લેમ છે અયાંશથી નથી મનસ્વીથી પ્રોબ્લેમ છે શું છે એ મને કયો જો તો પ્રિયાંશ એક માં હોય ને એને છોકરાથી કોઈ દી પ્રોબ્લેમ ન હોય. તો બીજા છોકરાથી પ્રોબ્લેમ છોકરા હોય ને બીજા છોકરા હાઉન છોકરાથી પ્રોબ્લેમ હોય હાઉન છોકરાથી નહીં ન હોય એના તો એન કરતાય વધારે ગાઢ સંબંધ હોય. તો કોઈ છોકરા હારે પ્રોબ્લેમ હોય એક કોઈ છોકરા પ્રોબ્લેમ નથી. આમ તો ગમે એવો છોકરો હોય પણ માને વાલો છે પ્રિયાંશ મારે હોય હે તો ગમે એવા તોફાન કરતો હોય ગમે ઈ તો હું મારું તો પણ બીજા મારતા હોય ટીપ્સ શું કામ બિચારાને હા તો હું ઈ જ કહેવા માંગુ છું માં મારી શકે પણ માં બીજાને મારવા ન દઈ શકે એમ નહીં આ મમ્મી આ કેવું ગણિત ન સમજાય ભાઈ. એટલે હું જાઉં છું ઓફિસ તરફ અને તમને પછી મળું કેમ કે અત્યારે બહુ લેટ થઈ ગયું છે હા ઓય 8:30 થઈ ગયા ચાલ હા એ પછી વાતો કરી લેજે એ ઘર ઘુસલા બધા પછી વાતો કરી લેજે ના, તમને કેની નફરત છે ને ઈ મને કહેજો તો મમ્મી તમને મને તારાથી મારાથી તો બધાને પ્રોબ્લેમ છે આખી દુનિયાને છે મને હા મન પ્રિયાંશથી પ્રિયાંશથી બહુ રાડો પાડે નહીં બીજું કઈ નહીં અવાજ થોડો ધીમો થઈ જાય ને તો છોકરો બહુ ડાયો હા. અને મને છે તમારા બધાથી પ્રોબ્લેમ છે કેમ કે તમે લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યું અને લાઈક નથી કર્યું શેર નથી કર્યું કોમેન્ટ નથી કરી એટલે આ એક પ્રોબ્લેમ જ કહેવાય ને મારા માટે તો કોઈ પ્રોબ્લેમ નથી ખાલી તમે મજાક કરું છું તમારી સાથે તો હવે બહુ ફોન આવે છે કે ભાઈ ક્યારે આવે છે કેમ કે ઓલરેડી 8:30 થઈ ગયા છે તો ચાલો હું નીકળું ઓફિસ તરફ. રેશુ ચડી ગઈ પ્લેટફોર્મ ઉપર હે રેશુ તેલની બોટલ હમણાં ઢોળાઈ જાય જો કાંડ કર્યો. કાંઈ કાંડ નથી કર્યો ભાઈ તું છે ને કાંઈ કાંડ કરતી નહીં નકર આપણો વારો પડી જાય. હા દરરોજ એક એક કાંડ કરવી તો ઘરમાં કાંઈ તૂટે તો કાંઈ વધે તું પડતી નહીં હોય ને એથી પાછી કાંઈ કહેવાય નહીં તો પડવી તે તો બસ પકડી બસ લે રેવા દે અહીંયા ટેબલ થી કઈ નાખશું. હો પાછ પકડી લેજો મને હા હું હમણાં તને આમ કરીને આમ પકડી લે ટીવી સિરિયલ માં કેવું થાય હા ચિંતા નાના થઈને પછી આમ હું તને આમ ગોદમાં પકડી લઉં. હા બધો પકડવાની વાતો કરે છે તમે પકડો ને તો તું પડી જા ટીવી સિરિયલ માં એવું રીતના ત્યાં સ્ટોપ રાખ્યું હોય આપણે કઈ સ્ટોપ એમાં વળી હિરોઈન છે ને વળી આમાં આમ ટેબલ ઉપર ચડીને આમાં સાફ સફાઈ કરતી હોય અને વળી ક્યાં હીરોની એન્ટ્રી થઈ જાય અને વળી આમાં હજી તો થોડીક વાર આમાં ટેબલ ઉપર આમાં પગ કરે ને ક્યાં તો પડેલી હોય તેનું હોય. જો આમ 10 ગાવ હીરો આગો હોય ને આમ હિરોઈન જામ મળતી તો હીરો દોડીને પગી હોય હા પહોંચી જાય અને વળી ખોળામાં આમ કરીને આમ લઈ હોતે ને લે આપણે હવે છે ને એ કઈ મને દી સીન હાવ એટલે હાવ મને ફેક લાગે તો પ્યાર ના જોઈ પણ કોઈ જોઈ છે ને તો ઈ આપણે આ જે કરવી છે રિયાલિટી ને ઈ બધું તો ફેક જ છે. જો આ ઘર સાફ સફાઈ એને કોઈ જોઈ સૂટાવા લિપસ્ટિક ઘર સાફ સફાઈ કરતા કોઈ દી ભાઈ લેસીસ આન તેન મેકઅપ ને બ્લશર ને બધુંય હોય આપણે એવું છે કાંઈ જો હાથમાં પોતા છે લિક્વિડ આપણે તોય આપણે લહરવી નહીં ના તોય આપણે અને એને તો તોય લહરી જાય તોય લહરીને પડી જાય આપણે અહીંયા પોતું હાથમાં લઈને અને આ પોતા માચ્યું હોય અને રેશુને ઉપરની ઝુંબેશ કરવાની છે ને મારે અહીંયા નીચેના ખાના આવે એક રહ્યું છે છોકરાઓને અમે મોકલી દીધા સ્કૂલે હવે અને હવે જો અહીંયાથી આ ચાલુ થયું છે તો રેશુ તો આ ઉપર કરી નહીં કે હું હમણાં નીચે કરી નાખું. ઓકે એટલું જ થઈ ગયું જો કે તો આ બે ખાના થઈ ગયા છે હવે એક ખાનું રહ્યું છે 11 વાગી ગયા છે ને એટલે હા, અમે મારે છે ને હમણાં આ છે ને વર્ષે ફેશિયલ વાળા આવે છે એટલે આપણે ફટાફટ કરી નાખીએ. અને આમ તો આ વર્ષે તો આપણે આવું તો ભાભી ફેશિયલ વાળા બહુ આવે છે. એ આપણે ઓલી ફ્રી વાળી ઓફર મૂકી હતી કે નહીં આપણે આઈડી ને ફોલો કરેલું છે કે નહીં હા. એટલે બધા જોઈને આવે કે નહીં. હા ઈ વાત બરોબર એટલે ફેશિયલ વાળા હમણાં આવે છે પાછા 2-3 જણા છે એટલે આપણે ફટાફટ કામ પતાવી દઈ પછી માન્ય જવું પડશે. કારણ કે ભાભી ફેશિયલ બહુ સારું કરે મસાજ બહુ સારું કરે એટલે હાલો હવે આપણે પછી પપ્પાની ક્યાં આવી જશે મમ્મીની ગયા છે દાંતનું ખોળું કરાવવા. ઈ તે દી ખાતા ખાતા ખોળું નીકળી ગયું તું ઈ હવે કરાવવું જોઈએ. જો આવું એવું થાય ભગવાને ગલત જગા પર આંખ રખ દી. ના ના ભગવાને સહી જ રખીએ. 12:30 થઈ ગયા નાસ્તો 12:30 માં છે અને હારવાર છે ને
કપડા ધોવાનું પાછળનો વાડોય ધોવાઈ ગયો, સાફ થઈ ગયો. કપડા ધોવાની ચોકડી ત્યારે સાફ થઈ ગઈ 12:30 વાગ્યા ત્યાં, અને ઉપરનું થોડુંક થઈ ગયું, નીચે ડોર થઈ ગયો. હાલો એટલું અભિયાન તો પૂરું થઈ ગયું. પણ હવે મમ્મી એમ કહે છે કે કાલનો દિવસ સાફ સફાઈ અટકાઈ ગયો. કેમ મમ્મી? બીજા કામ હોય ને ફાયદા તો મમ્મીને કાછડી જવાનું જ તો તૈયારી કરવી જ પડે હવે એની તો. તમારી સાફ સફાઈ તો થયા કરશે, પછી મારો વિષય નહીં થાય. હા, અને મમ્મી તો બનાના એ શાંત ખોલીને સંતાડીને રાખવા પડે. અહીંયા હા આજ કોને ખબર રેશું બેને કઈક હું કર્યું ને એક જ વાટક્યો ઓરી મેં કીધું આ એક વાટક્યો દાળ લીધી મેં કીધું બેન તો બાફેલી કાઢ લીધી હોત તો સારું હોત. અને મારે રોજની પ્રેક્ટિસ હોય કે નહીં હવે મારે શું કરવી નકર હા દાળ જ પીવા હાલો. રોટલી આપી તોય પાડી ગયો લ્યો હાલે મમ્મી. તારું મમ્મી નાનું તોય પાડી ગયો. મન કેમ ન લઈ જો ટાટા ટાટા કેમ ન લઈ જો માને માન નથી ખાવ તું ખા. મમ્મી તો ખોળું ન ખાય એવા હા થઈ ગયું કમ્પ્લીટ. કાશી થાવશો ત્યાં સુધી ટકશે ને. એલી હવે બોલમાં દર વખતે 200 રૂપિયા થાય છે. કેમ? ચાર્જ લેશે. મસાલા છાશ મમ્મીએ સ્પેશિયલ છાશ પેલું કહેવાય ને મસાલો બનાવ્યો છે ને સ્પેશિયલ છાશ મસાલા છાશ મજા આવે છે કા મમ્મી? મસાલા છાશ પીવાની આ ઉનાળામાં કેવો ટેસ્ટ આવે છે. બહુ સરસ આવે છે અને આ ઉનાળામાં તો બહુ જ મજા આવે છે મસાલા છાશ પીવાની. કારણ કે અત્યારે ઈ જ મજા લેવાની. ખાવાનું ન હોય ને તો હાલે બાકી આ મસાલા છાશ 2 ગ્લાસ વધારે જોઈ. હવે તો રોડે મળવા માંડી. મસાલા છાશ હે ચિકન જી તો મળે એવું બધું તો સાંભળ્યું છે. લીંબુ સોડા મળે બધી સોડા મળે પણ મસાલા અમે જોઈને આવ્યા. શું હાલે છે? મા દીકરો ક્યાં નામ આમ કરે છે? કેમ પાછું લીધું? અહીંયા ખુલ્લા નથી રાખવાનું ખુલ્લું રેશું એમ કીધું તમે ખુલ્લું રાખીને તો તમારો વારો છે એકે ખાનું ખુલ્લું ન હોવું જોઈએ. ફૂલ સ્ટ્રિક્ટલી માત્રામાં હવે આમનામ જ રાખવાનું. હમણાં રહોડું બંધ 6 મહિના એટલે સાફ સફાઈ સારું રહે દિવાળી સુધી. દિવાળી ફાટી જાય હાલો હું જમી લઉં. આ બધા જમી લે હે ને કે હું વાહે રહી જઈશ. ના ના ખાઈ લીધું ન હોય આ બધા જમી લે એમાં ન આવે ને ત્યારે તો હું ન જમું કામ. આમ નહીં મેળાવે આમ કામ તો જાતે કરવું જ પડે. દાળ છે ને ડાયરેક્ટ વાટકો મોઢે બધા દાળનો વાટકો મોઢે માંડજો. મસાલા છે જોશી આ પીધો દાળ ડે છે. દાળ દે છે. મને જ ખાવું 5:30 વાગ્યા ને ત્યાં બધા છે ને ગરમીના ઢળી ગયા. જોવો બધા ઢળી ગયા છે કે એક કોઈ એવું નથી કે જે નથી બેઠું હોય. ઉનાળાને બપોર પછી કાઢવો બહુ અઘરો. તમે કેમ મૂંઝાઈ ગયા? નથી જતો ને બપોર પછી ઉનાળાને કેવું થાય? ગમે જ નહીં બપોર પછી એટલે ઉનાળામાં કે આમ શિયાળામાં બારી ગમે ત્યારે મને બપોર પછી ન ગમે તો તમારે સવારમાં જ રહેવાનું. બપોર પછી ક્યાં જાવું સ્વર્ગમાં ત્યાં આંટો મારીને હરી ફરીને પાછું આવતું રહે. સવાર તો શોધમાં કોઈ આવ્યું જ પાછું પાછું જ ન થયું તો તો ગાર્ડનમાં વયું જાવ. આપણું ઘરનું સ્વર્ગ ન્યાય ન ગમે ન ગમે તો તમને કોણ ગમે? એટલે બપોર પછીનો ટાઈમ જ ન ગમે કઈક એવી જગ્યા રાખવાની કે જ્યાં તમારે વયું જાવ. એવી જગ્યા જ નથી કાંઈ. અને કાલે એક કોમેન્ટ આવી કે છોલે ભટુરાની રેસીપી આપજો. આપણે એકવાર નાખી હતી છોલે ભટુરેની રેસીપી. કાંઈ નહીં હવે નેક્સ્ટ ટાઈમ પાછી નાખશું આપણે. નેક્સ્ટ ટાઈમ પાછી નાખશું. અને એક બીજી કમેન્ટ હતી એ હતી યુકે થી કે આપણે ગુજરાતીમાં જે બોલીએ છીએ ને એ જે ત્યાંના 5 આપણે ગુજરાતી હશે ત્યાં કોઈ તો એમને સમજવામાં એના નેબર હોય ને અને 10 જણાને એ કે છે ત્યાં બધા એ જોતા હોય તો એ કે સમજવામાં નથી આવતું એટલે હું ટ્રાન્સલેટ કરી દઉં એમ હિન્દીમાં ને એને સમજાવું કારણ કે આપણા વ્લોગ બહુ જ ગમે એટલે તો વાંધો નહીં. સારું આપણા જો આપણે યુકેમાં ફેમસ થઈ ગયા આપણે ન્યાય જોવા માંડ્યા છે. બાકી કાલે છોલે ભટુરેનો પ્લાન તો પણ આજ કારેલાનું શાક ને રોટલીનો પ્લાન છે. ના કારેલાનું શાક સાંજે ન હોય બપોરે કોઈ દિવસ ન હોય ખાલી મસ્તી કરીશ તો મેથીનું શાક જેનું હમણાં મમ્મી લઈને આવશે મેથીની ભાજી દુરિયા કા ગલકા આવશે તુરિયા કા ગલકા અને કા ભીંડો હા જે 3 માંથી નહીં આવે હા એક એમ નહીં એટલે એટલા જ શાક હોય એમ 3 માંથી એક જ હોય તુરિયા કા ગલકા. તો તમે સવારે આપણે વાત થઈ હતી કેવી વાત થઈ હતી રાહુલે શું કીધું હતું કે કોણ તો હેરાન એક આઈડિયા આવ્યો છે હું કે આપણે ખીર ને પૂરી ને શાક બનાવીએ. બટાકાનું શાક ને ખીર ને પૂરી રોટલી નથી ખાતા ને
છોકરા હાટું પૂરી બનાવી નાખો, આપણે હાટું રોટલી બનાવી. આપણે આટલું રોડ લઈ જવાનું. કાલે આપણે ભટુરા ખાધા હતા એટલે પપ્પાને ને એને નો ભાવ, હા એટલે આપણે રોટલી બનાવી નાખ, છોકરાને પૂરી બનાવી દઈશું. હા તે એમ કરીએ. અને આમ જો બધા કેટલા વ્યસ્ત હશે, બધા હો. એક તો વળી અહીં ખૂણામાં જ વ્યસ્ત. મનો સામને દેખો, ઓ લડકી સામને દેખો, બધા વ્યસ્ત. ટકાએ કાંડ કર્યો, હું ને ટકો બે હારે હુવા એ તમે પાછા આરે ઉવા લઈ જાવ ને તો તમારા કઈક તો હોય જ, કા બેડ ઉપર પીપી કરી જાય ને. અને ટકાએ છે ને છેલ્લે એન્ડમાં 5 વાગ્યાનો એન્ડ હતો ને ત્યાં એન્ડમાં એક ઉધરસ ખાઈને ઉલટી કર્યો. અને એની મોટા મમ્મી ને વાહે ઉલટી અને એ ઉલટી કર્યો તો મારું ટી શર્ટ બેરી મૂક્યું નીચે, બધું ફર્શ ઉપર મેં તરત લઈ લીધો. બીજું કઈ બિચારે બગાડ્યું નથી, પણ ગોદડીમાં કર્યો એમ. પછી એની મોટી મમ્મી ઉલટી કરી, કારણ કે એને છે ને સ્મેલ સહન ન થાય ને, તો એને 2 વખત થાય. પ્રિયાંશ ને એક જ વખત થાય, પણ મોટી મમ્મી ને 2 વખત થાય. એની ગોદડી ધોતી હતી ને તે ન્યાય એકવાર થઈ ગઈ ને પાછી નીચે આવી ને તે હજી આમાં પેટમાં હક નતો ને તે પાછી નીચે આવીને કરી લીધી. એક તો એને ઓલું કેવું કહેવાય, હું થઈ ગયું છે, નળ ચડી ગયા છે. નળ ચડી ગયા છે ને, એમાં 2 વખત આજ ઉલટી કરી, એટલે થોડુંક અઘરું લાગ્યું છે. બપોરની દાળ પી પીને કેવી ઊંઘ આવી. ઈસ્તે દાળ પી ને ઈસ્તે વોમિટ થઈ છે. એટલે એમાં તકલીફ પડી ગઈ. અને બપોરે દાળ સાલ્યા મોઢે વાટકા મોઢે માંડીને પીધી હો, તો ઈ તો દાળ પણ હમાતી નહોતી દાળ. વાંધો નહોતો, પણ આની સ્મેલ આવી કે હવે કાલથી મારે દાળ વર્યું ને એટલે અડધી જ વાટકી વર્વીશ. યા ભાઈ ભાગની પડી રે. ભાઈ તમે દાળ ભાત ન ખાઈને ગયા ને, તમારા ભાગની દાળ ભાત પડ્યા રહ્યા. તો હવે સાંજે ચેતું પાછી ખાય. મારે ખાવા નથી દાળ ભાત. સાંજે ખીર પૂરી ને શાક બનવાનું. ઓકે. આ ઓલો હરિયો તમારા માથે પડશે. હા આમ જોવો ઉપર એક વખત, ઉપરથી છે ને આવ્યું છે નીચે, જે નીચે અહીંયા હુતા હશે ને એને આવશે માથે, એટલે જોવું જોઈએ થોડુંક. ઈ શું કહેવાય, ખરાબ થવામાં છે. નજીક બંગાસ આવે છે. બહુ ઊંઘ આવી હતી દાળ પીને, હાસું કહેજો. ઊંઘ આવતી હતી, પણ આ બાજુ મૂતો હોય ને એટલે એક ધારી નો આવે, તો ત્રાંગા ત્રાંગા ખીચડી આવે. કારણ કે પડખા ફરે ને, પ્રેક્ટિસ નો હોય. મારે તો હું એ દૂર હુઈ જાય ને પછી હળુકદાનંદ છે જાગી હોઈ જાય, પછી હું સાલ ઓઢીને હોઈ જાઉં ને, એ એમને હૂતો હોય, કારણ કે એમને તો ઓઢવા જોઈએ નહીં. હું મારે સાલ થાય ને હોઈ નહીં, મને જાય. અટકીને જ ઊંઘતો હતો એટલે પછી એ અડીને જ હોય, પણ હળુકદાન હરકીને હોઈ જાય. ગાડીને તો કોઈ નામ નહીં લેવાનું. આખો લગ્નનો આલ્બમ જમે ને સેતુબેન સાંજે અમારો દરરોજ જોવે, માં કોઈ ન દેખાય. ગાડી જ દેખાય. ગાડી ને ડેડી 2 જ દેખાય, ગાડી ને ડેડી, બાકી કોઈ ન દેખાય. કઈ હું સહી અમે ગાડી વળી એક આમ જો આલ્બમમાં સેજ એવી જ દેખાય છે, આટલી ખૂણે ખૂણે ઓલું આપણે ઓલું કરતા હોય ને, પૈસી છે. હા પૈસીસતા હોય ને ઈ જ દેખાય સેજ એવું મમ્મી, તોય તે ઈ જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. રસ્તામાં ક્યાંક જાતા હોય ને તો કેટલા રોડ ઉપર આપણે ફૂલ ગાડીમાં આવતા હોય ને તો ક્યાંક આઈડેન્ટી પડી હોય ને એટલે એને નજર પડી જાય. મેં કીધું એટલો ગમતો છે તો ઈ ગાડી સામી જ નજર કરે. I-20 તરત આમ હોય તો. બતાવે ડેડી ગાડી. ડેડી ને ગાડી બે જોઈન્ટ જ કરી. અમને કેમ આપણે ઓળખવાની ખબર, આપણે અલ્ટો હતી પહેલા. હા, મને ઓળખી જતી. થાય તે જેવું છે આ ટકલું. ટકલું હોય એમ જ છે, I-20 તરત બધી જ. ગાડીના નામ આવડતા હશે, જોઈશે. હા આપણને નહીં ખબર હોય કે આ કઈ ગાડી છે, એને તરત ખબર પડી જાય. એને ખબર પડી જાય ને, આને I-20 હોય ને એટલે તરત પહેલેથી હાથ સીંધે હો. મનુ નાની હતી ડેડી ત્યારે ગાડી એમ એમ. છે. આપણે અલ્ટો હતી ને તો મનુ એમ જ કરતી. આપને તો ઈ ખબર જ ન પણ નામે ન આવે. સાયકલ મને ગાડી છે એટલી ખબર પડે. મોટી ગાડી ને કે મોટી ગાડી થાય ને તો ફરતા ફરતા ઉભા રહી જાય, માન જોવા મળી જાય. હજી નામ નહીં આવડતા હોય. હજી નામ નહીં આવડતા હોય ને મમ્મી કોક લઈને આવ્યું હોય તો આમ ફરતા ફરતા ઉભા રહી જોવામાં જાય. પૂછાવી તો નામ વાંચી. સાયકલ Excited એટલી જ એટલા હોય. બહુ જ એટલી ખબર પડે કે આ મોટી ગાડી. મોટી ગાડી છે એટલી ખબર નામની પડે. ન ખબર કે આનું આ નામ છે, આનું આ નામ. અને સાયકલ પાછી સાયકલ જોઈને નવી હરખ થાય, એમાં ગાડી તો અમારી વખતે તો અમે જ્યારે નાના હતા ને એમ નહીં, આપને તો નવી સાયકલ ન મળી કોઈ દી, એમાં 4 સાયકલ વ્હીલ તો કોઈ દી આંકી જ નથી. અમે નાના હતા ને ત્યારે તો 4 વ્હીલ ન કહેતા, મોટર કહેતા. મોટર કેતા, મોટર લઈને આવ્યા. મોટર લઈને પછી મોટર માં કાર કેતા હશે, ઘણા લોકો હજુ કાર કે. નહીં મોટર જ અમે નાના હતા ને ત્યારે એમ કહેતા કે મોટર આવી એમ. મોટર આવી, હા હજુ તમારા સમય હવે ક્યાં મોટર કરે. કહેવાય, પાણીની મોટર હા, કહેવાય. હવે પાણીની મોટર થઈ ગઈ.
પણ મમ્મી તમારા વખતે મોટર કેતા નહોતું હજુ આમાં સમજણા ને ત્યારે ઘણા મોટર તમારા જે કહેતા ગઠિયા હોય ઈ કહેતા હોય હા મોટર જ મોટર કેતા એમ કે શું મોટર આવી એમ વિમાન ને- વેમાન વિમાન વેમાન વિમાન નહીં. વેમાન આવ્યું હવે તો બધા પ્લેન કે વળી વિમાન તો હવે ગયું તો ફ્લાઇટ કે ફ્લાઇટ હા ફ્લાઇટ ને પ્લેન ને એવું કે વિમાન શબ્દ થાવ ગયો મમ્મી અમે વિમાન જ કેતા જો વિમાન જાય ને વળી કલાક એક તો જવી માતું જાણે આવું એવું ટંકુ દેખાય ત્યાં ત્યાં કેમ આપણને લઈ જવાના હોય ઈ અંદર બેઠેલા આપણને જોઈ જાવ અને એ તો ઠીક ઉભ્યું રહે છે ચોકલેટ નાખશે હમણાં અમને કોઈ એવું શીખવાડ્યું હતું કે વિમાનમાં ચોકલેટ નાખ વાટ જઈને ઉભ્યું રહે કે હમણાં નહીં વળી કોક ચોકલેટ નાખે તો એવું કોકે કીધું હતું એમની કે મોઢા વિમાન- ફાટ્યા રહેતા અરે હશે. બહુ આમ મોઢા. અરે ભાન કોને હતી જ્ઞાન શક્તિ ચોકલેટ આવે આવું હતું નાનપણ પણ આ લોકો અત્યારે સ્માર્ટ થઈ ગયા ને એટલે આવું આવે જ નહીં નાનપણ આપણી જે નાનપણની મજા હતા ને આમાં ન આવે બહુ મજા આવતી હો. હવે તો છે ને તાર ભાઈને કેવું છે કે નાની નાની જગ્યાએ ફરવા લઈ જાય ને એ નથી જાવું તો હવે 2 વર્ષે ડાયરેક્ટ મોટી ટ્રીપ જ કરવી મોટી ટ્રીપ એટલે ક્યાંની કહી દો હાલ ઈ ક્યાંની નહીં હું સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ ભાઈ સાંભળો છો ને શું કીધું માં બેન 2 વર્ષ છે ને ક્યાંય ફરવા ન લઈ જાય ને તો કાંઈ નહીં પણ બાકી મોટી ટ્રીપ જ એમ શું વાત કરે તો મોટી ટ્રીપ કરવી છે 2 વર્ષ તું બ્યુટી પાર્લર નું કામ કરીને પૈસા ભેગા કરીશ 2 વાહ ભાઈ વાહ હું પૈસા ભેગા કરું નહીં હું નહીં કરું તમારા પૈસે તમારા પૈસે 2 વર્ષ ન લઈ જાય ને તો હાલ છે પણ જાવું છે મોટી ટ્રીપમાં જેમ અચ્છા ઓકે હા વાંધો નહીં જઈશું પણ 2 વર્ષ દુબઈ કે નહીં જો પણ અડધું વર્ષ તો વહી ગયું અડધું વર્ષ વહી ગયું દિવાળી થી અત્યાર સુધી અડધું વર્ષ વહી ગયું હવે 1.5 વર્ષ કાઢવાનું છે. ભાઈ ના ભાઈ તોય મોટી ટ્રીપ કરાવશે રેવા જો પછી આયે તે અડાજણ પાલ જાય ને વેસુ કેમ એમેય નહીં જવાનું અરે રે મોટા વર્ષે બહાર નહીં નીકળવાનું એ તો ઇમ્પોસિબલ વસ્તુ છે બિલકુલ stop. હા એ મમ્મી ઇમ્પોસિબલ વસ્તુ છે હા કે બિલકુલ ના stop. હવે જોવી જો વચ્ચે એક વાર વહી ગયા એટલે એટલે માની. પાછા 2 વર્ષની ટર્મ મૂકવાની એ તો જો ખબર જ છે કે મોટી ટ્રીપમાં કોઈ લઈ નહીં જવાનું એટલે આ નાની નાનીમાં ખુશ રહેવી 2 વર્ષ તમે કદાચ નો જાવ ને તોય કોઈ લઈ નહીં જવાનું એટલે આમ નાની નાની ખુશ રહ્યો આપણે બહુ આપણે ઓલું નથી મમ્મી બપોર દાળ પીને કેવો દિવસ ગયો બપોર વસ કેવું મજા આવી રાતે ઊંઘ આવે હા એટલે તું શું બહુ ઊંઘ આવી એમ તો સારી ઊંઘ આવી ગઈ. જો કે મેં જ માપે જ દાળ પીધી મારે તો એક ગોયરીથી મેં પણ પીધી નહીં તું ન પીએ તને ભાવે નહીં નથી હું ન પીએ કે તમે જ પી ભાભીને ભાવે પાછી અમે ત્રાણ કરીએ એકાબીજા એટલે જ ને તો ચાલો હજી તો 7 પણ નથી વાગ્યા અને છોકરાઓને ભૂખ લાગી હોય ને તો ખીર બટેકાનું શાક બની ગયું છે હવે ખાલી લોટ બાંધીને પૂરી જ બાકી છે અને ખીરની બહુ સરસ સ્મેલ પણ આવવા માંડી છે તો હું ગમે ત્યારે રસોઈ બનાવીશ થી એ લોકો સ્કૂલે થયા હોય તો ભૂખ લાગી હોય તો ઓલું ખાઈ લે અને આમથી ખીર સેટ ઠરી જાય ને નાસ્તો કરે તો પછી હાંજનું ટળે હાંજે પછી ખાય નહીં જો બીજો કોરો નાસ્તો કરે શું તો આજે છે ને તમે સબસ્ક્રાઇબરોને ખાવા નહીં બોલાવતા આજ કારણ કે ગળું comment આવે મોઢું છે. કરવા બોલાવવા પડે ને ગળું મોઢું કરવા બોલાવવું પડે કારણ કે આજે તો સ્વીટ છે એટલે આવવું જ પડે કમેન્ટ આવી હતી એ બહાર રહે છે તો પૂનમ કે મારે સુરતમાં એક ઘર લેવું જોશે એટલે તમે બોલાવો ને તરત હું જમવા આવી જાઉં ને ઈ કે તો કાઈ નહીં અહીંયા એક ઘર લઈ લો તમ તારે અને અહીં અમારી બાજુમાં જ લેજો પાછું હા એટલે જમવા બોલાવી એટલે તરત આવતું હા. રહેવાય નહીં તો ચાલો બધા ખીર ને બટેકાની શાક ને પૂરી ખાવા બાકી અમે તો બોલાવશું જ એટલે તમે ખાવા પણ આવજો અને આપણા વ્લોગનો એન્ડ અહીંયા જ છે કાલે મળીશું ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ કરી લેજો